हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज આપણે તમારા ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના ચેપ્ટર નંબર 1ના થર્ડ પાર્ટમાં આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રિક ટ્રેક્શન પદ્ધતિઓ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલરેડી ડીસી સિસ્ટમ્સ અને એસી સિસ્ટમની એક સબ ટાઈપ કે જેનું નામ હતું સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમ ઓલરેડી આપણે જોઈ છે. બરાબર, હવે આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એટલે કે સિંગલ ફેઝ ઉચ્ચ આવૃત્તિ એસી સિસ્ટમ. બરાબર, હવે આ સિસ્ટમ માટે એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે આ સિસ્ટમ સ્પેસિફિકલી એક પર્પઝ માટે ડિઝાઇન કરેલી છે. તમે અહીંયા વાંચી શકો છો કે કોલસાની ખાણોમાં યુઝ થાય છે. બરાબર, શું કામ એવું થાય છે તો કે કોલસાની ખાણ એટલે કે માઇન્સમાં જ્યાં યુઝ કરવાનો છે તે જગ્યા પર સ્પાર્કિંગ થાય તો એ વસ્તુ સેફટી માટે બરાબર નથી. બરાબર છે. હવે તમે નોર્મલી ક્યારેય ઓબ્ઝર્વ કર્યું હોય તો જ્યારે પણ ઓવરહેડ કંડક્ટરના કોન્ટેક્ટમાં પેન્ટોગ્રાફ આવે છે અથવા તો પેન્ટોગ્રાફ લોઅર થાય ત્યારે થોડા પ્રમાણમાં સ્પાર્કિંગ થાય છે. હવે આ સ્પાર્કિંગના કારણે માઇન્સની અંદર બ્લાસ્ટ થઈ શકે છે અથવા તો આગ લાગી શકે છે. એટલે આપણે આ વસ્તુ સ્પાર્કિંગ ન થાય એવી કોઈ સિસ્ટમ ડિઝાઇન કરવી પડે. બરાબર છે. તો એના માટે આપણે કોઈ એક પ્રિન્સિપલનો યુઝ કર્યો છે અને એ પ્રિન્સિપલનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ પદ્ધતિ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ પદ્ધતિ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બરાબર છે. આની અંદર તમે હાઈ ફ્રીક્વન્સીનો યુઝ કરો છો, કેટલી 2.5 થી 3 કિલો હર્ટ્ઝ જેટલી. તમને યાદ હશે કે પહેલાં આપણે જોયું હતું કે આપણી નોર્મલ ફ્રીક્વન્સી કેટલી હોય છે 50 હર્ટ્ઝ, અને ટ્રેક્શન માટે જો 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો યુઝ કરેલો હોય તો આપણે કેટલી ફ્રીક્વન્સી યુઝ કરતા હતા 25 હર્ટ્ઝ અથવા તો 16 2/3 હર્ટ્ઝ. બરાબર છે. હવે આમાં તમે કિલો હર્ટ્ઝમાં ફ્રીક્વન્સી યુઝ કરો છો એટલે આની સિસ્ટમ કઈ કહેવાય છે? હાઈ ફ્રીક્વન્સી સિસ્ટમ કહેવામાં આવે છે. આની અંદર 2 ઓવરહેડ કેબલ્સ હોય છે કે જેમાં હાઈ ફ્રીક્વન્સી એસી જનરેટર હોય છે. બરાબર, જે પાવર સપ્લાય કરે છે 2 ઓવરહેડ લાઇન્સમાં. ઠીક છે. હવે આપણે આગળ વધીએ તો તેનો એક ડાયાગ્રામ તમારી બુકમાં આપેલો હશે. આ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે તમારી આ જે છે એ શું છે? હાઈ ફ્રીક્વન્સી એસી જનરેટર છે જેની સાથે 2 ઓવરહેડ લાઇન્સ છે. બરાબર, આ 2 ઓવરહેડ લાઇન્સને આ જનરેટર શું કરે છે? સપ્લાય ફીડ કરે છે. બરાબર, અને આપણું લોકોમોટિવ જે છે અહીંયા નીચે આપેલું છે, જોયું? બરાબર, હવે આ લોકોમોટિવને આપણે ઓવરહેડ લાઇનના કોન્ટેક્ટમાં આવ્યા સિવાય સપ્લાય પ્રોવાઈડ કરવાનો છે. તો આપણે પહેલાં જ જોયું કે આપણે શું યુઝ કરીએ છીએ? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો રૂલ યુઝ કર્યો છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એનર્જી રિસીવર કરીને અહીંયા એક કોઇલ દર્શાવેલી છે. બરાબર, એટલે કોઇલ છે એ શું કરશે તો કે તમારી જે ઓવરહેડ લાઇન છે એનાથી થોડુંક ડિસ્ટન્સ, એપ્રોક્સિમેટલી કહીએ તો 40 મિલીમીટર જેટલા ડિસ્ટન્સ એટલે કે વચ્ચેનું અંતર રહેશે. હવે શું થશે તો કે જ્યારે તમે આમાંથી હાઈ ફ્રીક્વન્સીનો સપ્લાય પાસ કરો છો, બરાબર, ફીડ કરો છો આ લાઇનને, તો આની અંદર ઇન્ડક્શનના કારણે EMF ઇન્ડ્યુસ થશે. પણ આ જે EMF ઇન્ડ્યુસ થયું છે એ કેવું હશે તો કે એસી. જ્યારે તમે અહીંયા મોટર વાપરી છે એ કઈ છે? ડીસી મોટર છે. તો હવે તમારે એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરવું પડશે. એટલે એ કન્વર્ઝન માટે તમે શું યુઝ કર્યું છે? અહીંયા રેક્ટિફાયર. બરાબર છે. તો ખ્યાલ આવી ગયો આ સિસ્ટમમાં શું છે? કાંઈ નથી, 2 ઓવરહેડ લાઇન છે કે જેને હાઈ ફ્રીક્વન્સી જનરેટરથી તમે ફીડ કરો છો. બરાબર, 2 ઓવરહેડ લાઇન કે જે હાઈ ફ્રીક્વન્સી એસી જનરેટર શું કરે છે? ફીડ કરે છે. અહીંયા એક એનર્જી રિસીવર કોઇલ છે કે જે તમારો EMF ઇન્ડ્યુસ થશે આ કોઇલની અંદર, જે કેવો હશે? એસી. એને તમારે કન્વર્ટ કરવાનું છે ડીસીમાં. એટલે તમે અહીંયા રેક્ટિફાયર વાપર્યું. મોટર કયું છે? ડીસી ટ્રેક્શન મોટર છે. બરાબર, તો બેઝિકલી આ જે સિસ્ટમ છે એ તમે વાપરો શેના માટે છો? એવી જગ્યાએ કે જ્યાં તમે પેન્ટોગ્રાફ કે બો કલેક્ટરનો યુઝ કરી શકતા નથી અને જ્યાં સ્પાર્કિંગ થાય તો એ સેફટી માટે વ્યાજબી વાત છે નહીં. બરાબર છે. તો આ હતી તમારી સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી સિસ્ટમ. બરાબર છે. હવે આપણે જઈ રહ્યા છીએ ભણવા માટે 3 ફેઝ લો ફ્રીક્વન્સી એસી સિસ્ટમ. આ સિસ્ટમ મોસ્ટલી યુરોપમાં અને ઇટલીની અંદર યુઝ થાય છે. હવે આ પદ્ધતિની અંદર શું થાય છે? તમે 3 ફેઝ સિસ્ટમ વાપરો છો તો તમારી પાસે 3 કંડક્ટર્સ હોવા જોઈએ.
બરાબર છે. તો આની અંદર બે કંડક્ટર જે છે એ શું હશે, ઓવરહેડ હશે. જ્યારે તમે કંડક્ટર રેલ એટલે કે પાટાને એક થર્ડ કંડક્ટર તરીકે યુઝ કરી શકો છો. બરાબર છે. અને જનરલી એમાં મોટર તમે કઈ યુઝ કરશો, 3 ફેઝ ઇન્ડક્શન મોટર. અત્યાર સુધી આપણે જે પણ જોઈ હતી કઈ હતી, ડીસી સિરીઝ મોટર હતી, એસી સિરીઝ મોટર હતી. બરાબર. હવે આપણે કઈ 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો યુઝ કરીએ છીએ અને એને આપણે સપ્લાય આપશું 3.3 to 3.6 કિલોવોટ. અને આગળ પણ વાત થઈ ગઈ કે જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો યુઝ આપણે ટ્રેક્શન મોટર તરીકે કરતા હોઈએ ત્યારે એને ફ્રીક્વન્સી જો આપણે ઘટાડીને આપશું એટલે કે લોઅર ફ્રીક્વન્સી ઉપર ઓપરેટ કરશું તો ટ્રેક્શનના બધા જ ગુણધર્મો એ ફોલો કરશે. બરાબર છે. એટલે એની ફ્રીક્વન્સી કેટલી છે, 16/2/3 હર્ટ્ઝ જેટલી આપવામાં આવે છે. હવે 3 ફેઝ ઇન્ડક્શન મોટર વાપરવાનું કારણ શું, તો કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે એનું કન્સ્ટ્રક્શન એટલે કે રચના કેવી છે, બહુ સિમ્પલ છે, સાદી છે અને રોબસ્ટ છે, મજબૂત છે. એટલે કે વાઇબ્રેશન્સમાં એને કાંઈ ખાસ અસર થતી નથી. પ્લસ એની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી પણ કેવી છે, બહુ હાઈ છે. બરાબર. અને આ મોટરની અંદર જો આપણે રીજનરેટિવ બ્રેકિંગનો યુઝ કરવો હોય તો રીજનરેટિવ બ્રેકિંગમાં વધારે પડતો ફેરફાર મોટરમાં કરવાની જરૂર પડતી નથી. બરાબર. અને મોસ્ટલી આ ટાઈપની સિસ્ટમ છે એ ટેકરીવાળા વિસ્તારોમાં યુઝ થાય છે, એટલે કે હિલી એરિયાઝમાં યુઝ કરવામાં આવે છે. બરાબર. હવે આ સિસ્ટમના થોડા ઘણા ગેરફાયદા પણ છે. એમાંથી સૌથી પહેલો ગેરફાયદો શું છે, મેં તમને પહેલાં જ વાત કરી હતી કે કોઈ પણ ટ્રેક્શન એટલે કે ટ્રેન માટે તમે મોટર વાપરો છો તો પહેલી રિક્વાયરમેન્ટ શું છે, સ્ટાર્ટિંગ ટોર્ક ખૂબ જ વધારે હોવું જોઈએ. પણ ઇન્ડક્શન મોટરનું શરૂઆતનું બળ કેવું છે, ઓછું. પછી સ્ટાર્ટિંગ કરંટ પણ કેવો છે, બહુ વધારે. અને ત્રીજો એક ડિસએડવાન્ટેજ એ છે કે તેની સ્પીડ છે એ લગભગ કેવી રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. તો હવે આપણને સ્પીડ કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ તકલીફ પડવાની છે. બરાબર. એના સિવાય બીજો એક ડિસએડવાન્ટેજ એ છે કે ક્રોસિંગ એટલે કે જ્યાં પણ બે પાટા ક્રોસ થતા હોય તો ઉપરની લાઇન પણ ક્રોસ થવાની છે, જંક્શન આવશે. એ બધી જગ્યાએ જો 3 ફેઝ સિસ્ટમ હશે તો એની ઓવરહેડ સિસ્ટમ છે એ એકદમ કોમ્પ્લેક્સ થઈ જશે. બરાબર. એટલે કે અહીંયા લખ્યું છે જો ગૂંચવણભર્યું બની જશે. બરાબર. તો આ એક બીજો ડિસએડવાન્ટેજ છે. અને ત્રીજામાં વાત કરીએ તો શું કહે છે, તો કે આપણે એને ફ્રીક્વન્સી કેટલી આપવાની છે, 50 હર્ટ્ઝ નથી આપતા, 16/2/3 અથવા તો 25 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આપીએ છીએ. તો હવે આ ફ્રીક્વન્સીને ઘટાડવા માટે પણ ઇક્વિપમેન્ટ્સ યુઝ થશે, સાધનો જોશે. તો એના માટે પણ એનો ખર્ચ શું થાય છે, વધી જાય છે. બરાબર. હવે આપણી એસી સિસ્ટમ્સ લગભગ બધી કવર થઈ ગઈ. હવે આપણે વાત કરવાની છે મિશ્ર એટલે કે કમ્પોઝિટ સિસ્ટમની વાત થાય છે. બરાબર. કમ્પોઝિટ સિસ્ટમ શું કામ ડેવલપ કરવામાં આવી, તો અત્યાર સુધી આપણે જેટલી પણ સિસ્ટમ જોઈ એસી અને ડીસીમાં બધાને પોતાના ફાયદા હતા અને ગેરફાયદા. હવે બધી સિસ્ટમમાંથી એના જે ફાયદા છે એનો ઉપયોગ આપણે એક જ સિસ્ટમમાં કરી શકીએ એના માટે કમ્પોઝિટ સિસ્ટમ બનાવવામાં આવી. હવે કમ્પોઝિટ સિસ્ટમ છે એની અંદર પણ બે સિસ્ટમનો ઇન્ક્લુડ એટલે કે બે સબ ટાઈપ્સ છે. કયા તો સૌથી પહેલાં છે તમારી કાંડુ સિસ્ટમ. કાંડો સિસ્ટમ છે એનું તમે બીજું નામ પણ આપી શકો છો, સિંગલ ફેઝ ટુ 3 ફેઝ કન્વર્ટર. બરાબર છે. એટલે કે તમે સપ્લાય આપશો કેવો, સિંગલ ફેઝનો, અને કન્વર્ટરથી એને કન્વર્ટ કરશો 3 ફેઝમાં. બરાબર છે. હવે તમે જુઓ આનો બ્લોક ડાયાગ્રામની વાત કરીએ તો તમે નેશનલ ગ્રીડમાંથી પાવર લ્યો છો એટલે ગ્રીડમાંથી પાવર મળ્યો તમને. એ પાવર તમે ક્યાં આપો છો, ટ્રેક્શન સબસ્ટેશનમાં. ટ્રેક્શન સબસ્ટેશન કોઈ વિવિધ સબસ્ટેશન છે નહીં. બરાબર. એ શું છે, એક એવું સબસ્ટેશન કે જેમાં ટ્રેક્શનની જરૂરિયાત પ્રમાણે તમે વોલ્ટેજમાં ફેરફાર કરી શકો છો. બરાબર. તો અહીંયાથી જે આઉટપુટ તમને મળે છે એની ફ્રીક્વન્સી કેટલી છે, 50 હર્ટ્ઝ જ રહેવાની છે, કોઈ ફેર પડવાનો નથી. ખાલી વોલ્ટેજ તમે શું કરી નાખ્યો, સ્ટેપ ડાઉન કરી નાખ્યું. બરાબર. 16 kV અને સપ્લાય હવે કેટલો છે, સિંગલ ફેઝ 16 kV 50 હર્ટ્ઝ. એ સપ્લાય તમે કોને આપશો, તો કે તમારા લોકોમોટિવને. બરાબર. હવે આ લોકોમોટિવને તમે જો સપ્લાય આપો છો, બરાબર, તો લોકોમોટિવની અંદર પહેલાંથી જ એક 3 ફેઝ કન્વર્ટર છે કે જે શું કરશે, તમારા સિંગલ ફેઝ સપ્લાયને 3 ફેઝમાં કન્વર્ટ કરશે. ખ્યાલ આવ્યો? શું કરશે, 3 ફેઝ કન્વર્ટર સિંગલ ફેઝ સપ્લાયને 3 ફેઝમાં કન્વર્ટ કરશે. હવે આ 3 ફેઝ કન્વર્ટરનો 3 ફેઝ સપ્લાય તમે કોને આપશો, તો કે તમારી 3 ફેઝ ઇન્ડક્શન મોટરને આપશો. ખ્યાલ આવ્યો?
તો આ સિસ્ટમની અંદર તમે 3 ફેઝ ઇન્ડક્શન મોટર વાપરો છો. હવે આવું શું કામ કરવામાં આવ્યું? આગળ આપણે વાત કરી કે જો આપણે 3 ફેઝ સિસ્ટમનો યુઝ કરીએ તો આપણે જે કન્સ્ટ્રક્શન છે ઓવરઓલ, બરાબર, ઓવરહેડ લાઇનનું એ કેવું થઈ જાય, જંકશન અને ક્રોસિંગ ઉપર ગૂંચવણ ભરવું, બરાબર. તો હવે જો આપણે વાપરીએ 3 ફેઝ જ છીએ પણ કન્વર્ટર રાખી દીધું તો આપણે ઓવરહેડમાં તો ખાલી સિંગલ ફેઝ જ વાપરીએ છીએ, એટલે આપણી એ મુશ્કેલી તો દૂર થઈ ગઈ, બરાબર છે. અને પાછું 3 ફેઝ ઇન્ડક્શન મોટરને આપણે 3 ફેઝ સપ્લાય પણ આપી શકીએ છીએ, બરાબર. તો આ પદ્ધતિ છે તેમાં ઓવરહેડ લાઇનના જે કન્સ્ટ્રક્શનની જે આપણી ખામી હતી એ દૂર થાય છે. આ પદ્ધતિ હવે આપણા દેશમાં ધીમે ધીમે યુઝ કરવાનો સ્ટાર્ટ થયું છે, બરાબર. હવે એના પછી જે છે મિશ્ર પદ્ધતિ, બરાબર, એટલે સિંગલ ફેઝ એસીથી ડીસીની પદ્ધતિ. હવે આ પદ્ધતિની અંદર જે ઓવરહેડ લાઇન છે એમાંથી તમને સપ્લાય મળે છે 25 kV 50 હર્ટ્ઝનો સિંગલ ફેઝ સપ્લાય મળે છે, બરાબર. હવે આ પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે તો તમારું જે લોકોમોટિવ છે કે ઇન્જિન તમે કહી શકો, એની અંદર જ શું મૂકવામાં આવે છે, એક ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે છે. હવે ટ્રાન્સફોર્મર શું કરશે તો તમારો આ જે 25 kVનો હાઈ વોલ્ટેજ છે એને શું કરશે, સ્ટેપ ડાઉન કરશે, બરાબર. આ વીજ દબાણને શું કરે છે, સ્ટેપ ડાઉન. હવે આ જે સ્ટેપ ડાઉન થયેલો સિસ્ટમ છે એને તમે શું કરશો, રેક્ટિફાયરથી શું કરશો, એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરશો. ડીસીમાં શું કામ તો કે આમાં પાછું તમે શું વાપર્યું છે, ડીસી સિરીઝ મોટર યુઝ કરી છે. ખ્યાલ આવ્યો? ઓવરહેડ લાઇનમાંથી તમે 25 kVનો સપ્લાય લ્યો છો 50 હર્ટ્ઝ ઉપર, એ લોકોમોટિવના અંદરનું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરશે, એને વોલ્ટેજ ઘટાડશે, સ્ટેપ ડાઉન કરશે. સ્ટેપ ડાઉન થયેલો વોલ્ટેજ ક્યાં જશે, રેક્ટિફાયરમાં. રેક્ટિફાયર શું કરશે, એસીનું ડીસી, અને ડીસી સપ્લાય તમે કોને આપશો તો કે ડીસી સિરીઝ મોટરને સપ્લાય કરીશું, બરાબર છે. આપણા દેશમાં મોસ્ટલી આપણે અત્યાર સુધી શું વાપરતા હતા, આ સિસ્ટમનો જ યુઝ કરતા હતા, બરાબર છે. હવે આ મિશ્ર પદ્ધતિના ફાયદાઓ જોઈએ તો કે આપણું જે વોલ્ટેજ છે એ ખૂબ વધારે છે, બરાબર. તો કરંટની વેલ્યુ કેવી હશે, ઓછી. હવે કરંટની વેલ્યુ ઓછી છે તો તમારા ઓવરહેડ કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા પણ કેવો હશે, ઓછો, બરાબર. ઓછો હશે તો બીજા બધા કોસ્ટ છે કે સપોર્ટિંગ સ્ટ્રક્ચરના કોસ્ટ ને એ બધામાં પણ ઘટાડો થશે, એટલે ઓવરઓલ કોસ્ટ શું થશે, ઘટી જશે. ખ્યાલ આવ્યો? હવે આગળ વધીએ. હા, હવે વીજ પ્રવાહ એટલે કે કરંટની વેલ્યુ ઘટે છે તો ઓટોમેટિકલી લોસીસ પણ કેવા થશે, ઘટશે, બરાબર. પછી બે સબસ્ટેશન વચ્ચે આપણે જોયું હતું કે જો બે ઓવરઓલ વોલ્ટેજ કેવો હોય છે, હાઈ હોય, તો બે સબસ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ કેવું વધારે રાખી શકાય છે. અહીંયા જો લખેલું છે 50 to 80 કિલોમીટર્સ, એટલે જો સબસ્ટેશન ઓછા બનાવવા પડે તો ઓવરઓલ કોસ્ટ એટલે કે ખર્ચો કેવો થાય, ઓછો થશે, બરાબર. હવે એક અહીંયા વર્ડ યુઝ કરેલો છે કોએફિશિયન્ટ ઓફ એડહેશન. હવે એ આપણે સેકન્ડ ચેપ્ટરમાં ડીપલી જોશું. અત્યારે તમારે યાદ શું રાખવાનો છે તો કે કોએફિશિયન્ટ ઓફ એડહેશનમાં શું થાય છે, રિડક્શન થાય છે, એટલે ઓવરઓલ એફિશિયન્સી શું થાય છે, વધે છે, બરાબર. પછી ડીસી સબસ્ટેશનની સરખામણીમાં એસી સબસ્ટેશન છે એની અંદર શું છે, એની કન્સ્ટ્રક્શન બહુ સિમ્પલ છે અને ઓછી કિંમતનું બને છે, બરાબર. પછી આપણે ડીસી સિરીઝ મોટર યુઝ કરીએ છીએ તો ડીસી સિરીઝ મોટરમાં સ્વાભાવિક છે કે ટ્રેક્ટિવ ફોર્સ કેવો હશે, વધારે, બરાબર. એટલે સ્ટાર્ટિંગ ટોર્ક પણ કેવું મળે છે, આપણને વધારે મળે છે, બરાબર. પછી જે સબસ્ટેશન છે એની અંદર ઓછા માણસો રાખીને પણ ઓપરેટ કરી શકાય છે, અથવા તો સુપરવાઇઝરી સબસ્ટેશન બનાવી શકાય છે, એટલે કે કોઈ પણ જાતના સ્ટાફ વગર એ સબસ્ટેશનને ઓપરેટ કરી શકાય છે, બરાબર. પછી એસી લોકોમોટિવની સ્ટાર્ટિંગ ક્ષમતા ડીસી લોકોમોટિવ કરતાં લગભગ 2 થી 3 ગણી વધારે પાવરફુલ હોય છે. સ્ટાર્ટિંગ ટોર્કની આપણે વાત કરી તેની જ વાત છે, બરાબર. પછી વધુ ક્ષમતાવાળા અને પાવરવાળા સબસ્ટેશન લાંબા અંતર સુધી શક્તિ આપી શકે છે. એનો મતલબ કે બે સબસ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ આપણે વધારે રાખી શકીએ છીએ. અને લાસ્ટ પોઈન્ટ જે છે એ થોડુંક સમજવા જેવો છે, ગ્રામ્ય વીજળીકરણને વેગ મળે છે. હવે આપણે કોઈ એરિયામાં રેલવે લાઇન નાખીએ છીએ, બરાબર, જે ઇલેક્ટ્રિક રેલવે છે, બરાબર, ઇલેક્ટ્રિક સિસ્ટમ છે, તો તમે આજુબાજુના ગામડાને તે સબસ્ટેશનમાંથી પણ વીજળી પ્રોવાઈડ કરી શકો છો, બરાબર. તો આનો કહેવાનો મતલબ એ હતો. હવે તેના ગેરફાયદાની વાત કરીએ તો તમે સિંગલ ફેઝ વાપરો છો તો તેના કારણે 3 ફેઝ સિસ્ટમની અંદર અનબેલેન્સ આવી શકે છે, અનબેલેન્સ સર્જાઈ શકે છે, બરાબર.
હવે આ અનબેલેન્સ્ડ શું છે, અનબેલેન્સ્ડ સિસ્ટમ શું છે એ આપણે ઓલરેડી એસી સર્કિટમાં ભણી ગયા છીએ, બરાબર. અને લાસ્ટ ડિસએડવાન્ટેજ કે ધારો કે કોઈ રેલવે લાઇનની ઓવરહેડ કંડક્ટર ત્યાંથી પસાર થાય છે, તો બાજુની એની અંદર ધારો કે સ્પાર્કિંગ કે આર્કિંગ થયું, તો હાઈ વોલ્ટેજ ઉપર આર્કિંગ થવાને કારણે આજુબાજુમાંથી જો ટેલિકમ્યુનિકેશનની લાઇન બરાબર પાસ થતી હશે તો શું થશે, એમાં અવરોધ ઉત્પન્ન થશે અથવા તો નોઇસ ઉત્પન્ન થશે, બરાબર છે. તો આ બે ડિસએડવાન્ટેજ હતા. તો આપણે આ રીતે વિવિધ જુદી જુદી ટ્રેક્શન પદ્ધતિઓ જોઈ. હવે આની અંદર તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને વોટ્સએપ પર કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર.